નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। ઐતિહાસિક નગરી વડનગરમાં આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આંબેડકર ભવન પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને શહેરમાં બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત કરવાની મુખ્ય માંગ સાથે સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો। જોઈએ અમારો ખાસ અહેવાલ। વડનગર શહેરમાં આવેલ આંબેડકર ભવન જે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, ત્યાં અત્યારે હાલમાં સ્થાનિક લોકોએ જમાવટ કરી હોય તેવું જોવા મળે છે। અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ભવનની આસપાસની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો કરી દેવામાં આવ્યા છે। મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન આપીને આ તમામ દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી જગ્યાને દબાણ મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપવા એ માટે આવ્યા છીએ કે 2013માં અમારી બાબા સાહેબ આંબેડકર ભવનની 1000 ચોરસ મીટર જમીન મંજૂર થઈ આંબેડકર ભવન બનાવવા માટે। આજ સુધી અમે ખૂબ પ્રયત્નો કર્યા, ધારાસભ્ય, કલેક્ટર, સાંસદ આવેદનપત્રો આપ્યા, ગ્રાન્ટ મંજૂર કરવા માટે માંગણી કરી, પણ આજ દિન સુધી કોઈએ 1 રૂપિયો ગ્રાન્ટ આપી નથી। એટલે હવે અમારી માંગણી એ છે કે અમે અમારા ખર્ચે અમારી જે 1000 ચોરસ મીટર જગ્યા છે તેનું દબાણ હટાવી અને ત્યાં અમે અમારી રીતે ફેન્સિંગ વાડ કરી તો સારો બગીચો બનાવીએ, તો કોઈ એના માટે આગળ વિચારીને કંઈક નવીન સ્થળ વિકસાવીએ એવી અમારી ભાવના છે। મૂળ અમારો આશય છે કે અમારી જગ્યા ખાલી થવી જોઈએ। અત્યારે તો ગેરકાયદેસર દબાણ છે, એ દબાણ દૂર થવું જોઈએ અને અમે અમારી જગ્યા અમને પ્રાપ્ત થાય તો અમારા સમાજની તેઓ મિટિંગો થાય, અમારા સમાજના વિકાસ માટેના કંઈક યોજનાઓ બનાવી શકીએ એવો અમારો આશય છે। એટલે આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને, એને આગળ પહોંચવા માટે અમે અપીલ પણ કરી છે કે ભાઈ આ અમારો અવાજ છે, આગળ તમે પહોંચાડજો ને અમને ન્યાય આપજો। વડનગર સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની આ માગણી છે। આવેદનપત્ર એ માટે આપ્યું છે કે અમારી જાણમાં એવું આવ્યું છે કે અમારો એક આંબેડકર ચોક છે આખા વડનગરમાં, ફક્ત એક આંબેડકર ચોક છે, પણ એમાં પત્રકાર મિત્રો જ્યારે વાત કરે છે ત્યારે કોલેજ ચોકડી બોલે છે। કોઈ પણ ભાસ્કરમાં સમાચાર આવે, સંદેશમાં આવે, ગુજરાત સમાચાર, ભાસ્કર કોલેજ ચોકડી, આંબેડકર ચોક કોઈ બોલતું નથી। અને ખરેખર આંબેડકર ચોક અમે નગરપાલિકામાં ઠરાવ કરાવીને નામ લખાવ્યું છે, એટલે નામ અમારું આંબેડકર ચોકનું બદલાવવું જોઈએ નહીં અને ભવિષ્યમાં અમારે ત્યાં આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવાનું છે। એટલે માનનીય મામલતદારશ્રી અને નગરપાલિકા ચીફ ઓફિસરને અમારી વિનંતી છે કે સ્ટેચ્યુ મૂકવા માટેની અમને જગ્યા ફાળવી આપે।